હલો. આજે જે વિષય પર વાત કરવાના છીએ એ વિષય છે વાવો તેવું લણો. એઝ યુ સો શેલ યુ રીપ. જો બોએંગે વહી પાએંગે. મોટે ભાગે ઘણા લોકો બાવળની ખેતી કરે અને આંબાના પાકની અપેક્ષા રાખતા હોય છે. વાતમાં કહે મેં તેને આમ સંભળાવી દીધું, તેમ સંભળાવી દીધું, એવું બધું જ્યારે ગર્વથી કહેતા હોઈએ છીએ ત્યારે એ લોકો જાણતા નથી કે બાવળના બીજ વાવતા હોઈએ છીએ આપણે. પછી પાછા સમય આવીએ એ જ વ્યક્તિ પાસે ખૂબ જ સારા વર્તનની અપેક્ષા કરીએ છીએ. આપણે કરેલું વર્તન ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. દરેક વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં સંગ્રહાયેલી પૂર્વગ્રહોની ફાઇલ આપણા તે વ્યક્તિ સાથેના સંવાદમાં પ્રભાવ પાડે છે, જેને કારણે આપણે મિતભાષી થઈ શકતા નથી અને આપણા દરેક સંવાદની સારી અથવા ખરાબ અસર આપણા ભવિષ્યના સંબંધ પર પડતી હોય છે. જીવનમાં દરેક વ્યક્તિ પોતાની જાતને જ્ઞાની અને ફિલસૂફ સમજે છે. દરેકના પોતપોતાના ગણિત હોય છે. આ ખોટું, આ સાચું, આમ ન કરાય, આમ જ કરાય, એમ દરેકની અલગ અલગ દ્રઢ માન્યતાઓ હોય છે. પહેલાંના જમાનામાં કુટુંબના વડીલના નિર્ણયો સર્વમાન્ય ગણાતા. તેમાં કોઈ મતાંતર થતા નહીં. સમય જતાં બધાના બૌદ્ધિક સ્તર ઉપર આવતા ગયા. માત્ર બૌદ્ધિક સ્તર જ નહીં, પરંતુ અહમના સ્તર પણ ઊંચા જવા માંડ્યા. પતિ પત્નીના મતભેદ, મા બાપ અને સંતાનોના મતભેદ વધવા માંડ્યા. પુખ્ત વયના સંતાનો પોતપોતાની અલગ અલગ વિચારધારા ધરાવતા હોય છે. પરંતુ ક્યારેક થોડા આંબા વાવ્યા હોય તો સમય જતાં વહેલા મોડા તેના ફળ તો ખાવા મળે જ. હું અમદાવાદમાં જે કંપનીમાં કામ કરતો હતો તેની વાત કરું છું. તેમાં એક રામ રખિયાણી સાહેબ પ્રોજેક્ટ મેનેજર હતા. મોટા પ્રોજેક્ટ્સમાં ઘણું કામ નાની નાની પાર્ટીઓ દ્વારા બહાર અપાતું હોય છે. હું જોતો કે વડોદરાથી 2 સરદારજી અવારનવાર રામ રખિયાણી સાહેબ પાસે કામ મેળવવા આવતા અને કામ કરી પેમેન્ટ લેવા આવતા. હવે એક વખત એવું બન્યું કે ટોપ મેનેજમેન્ટ સાથે કંઈક મતભેદ ઊભા થતાં રામ રખિયાણી સાહેબને અચાનક કંપની છોડવાનો સમય આવી ગયો. તેમને જવાના સમય પહેલાં સાંજે મેં જોયું કે બંને સરદારજી રિસેપ્શનમાં સોફા પર બેઠા હતા. મને થયું અમને ખબર નહીં હોય કે આ રામ રખિયાણી સાહેબ હમણાં થોડા મિનિટોમાં કંપની છોડીને જતા રહેવાના છે. પોતાના લાંબા સમયના કંપની સાથેના જોડાણને કારણે અને આ રીતે છોડવાને કારણે ખૂબ ભારે હૃદયે રામ રખિયાણી સાહેબ ઇમોશનલ થઈ કેબિનમાંથી બહાર નીકળ્યા અને ઓફિસના રિસેપ્શન પાસે જઈ બહાર જતી વખતે એમણે સરદારજીઓને જોયા અને ગળગળા થઈને બોલ્યા, માફ કરના,
आप जाइए, अभी मैं इस कंपनी में नहीं हूँ। ત્યારે બુઢા સરદારજી બોલ્યા, मैं जानता हूँ साहब, आप चलिए। ત્રણેય સાથે લિફ્ટમાં નીચે ઉતર્યા। સરદારજીએ તેમને ગાડીમાં બેસાડ્યા અને ખૂબ જ વિવેકથી પૂછ્યું, अगर आप हमारे साथ काम करने के लिए तैयार हो तो हमें बहुत खुशी होगी। રામ રખિયાણી સાહેબે કહ્યું કે તમારું કંપની છે વડોદરામાં, હું રહું છું અમદાવાદમાં, એટલે એ શક્ય નથી, હું અમદાવાદ છોડી શકું એમ નથી। સરદારજીએ કહ્યું, તમારે અમારી કંપનીમાં રોજ આવવાની જરૂર નથી, તમારે અમારી કંપનીમાં અઠવાડિયામાં 2 દિવસ આવી જશો તો પણ ચાલશે। અને તમે જે કહેશો એ રીતે તમારા માટે ફર્સ્ટ ક્લાસનો પાસ હશે ટ્રેનનો, સ્ટેશને ગાડી ઊભી હશે લઈ જવા માટે, અને સ્ટેશને સમયસર ઉતારી જશે તમે। જ્યારે બીજો ઓપ્શન ન દેખાતા અને આટલું બધું સરદારજીની લાગણી જોઈ રામ રખિયાણી સાહેબે તેમને હા પાડી, પરંતુ સિદ્ધાંતવાદી હોવાને કારણે એવું નહીં કે અઠવાડિયામાં માત્ર 2 દિવસ જવું, એ પૂરું અઠવાડિયું જતા અને દિલથી એમણે કંપનીનો વિકાસ કરાવી આપ્યો ને કંપની ખૂબ જ વિકસિત થઈ ગઈ। આમ ક્યારેક વાવેલા આંબાના મધુર ફળો સમયે ચાખવા મળે છે। આપને મારી વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આભાર, આવજો।